ઉનાળો આવી ગયો અને ઠંડી મેકી દીધી છે. ગેસ ઉડી ગયો છે. ચેક કરી લેવી ક્યાં વાંધો છે. ગેસ અંદર નથી પણ કમ્પ્રેશન કરવું છે. હવાનું વધારે છે. કરી લઈ ભીડો મારીને ઓઇલ છે. ઓઇલને કાઢવું પડે કેમ કે ઓઇલ ચડી ગયું છે. સાફ કર્યું છે થોડુંક કરી નાખી વાલ ગાળવાનો છે. કમ્પ્લીટ થઈ ગયું છે અને વાલ કાઢવાનું ચાલુ છે. જે આપણે ટુકડો આવો કમ્પ્લીટ કરી લીધો છે. આપણે વાલ લગાડવાનો છે. સોલ્ડિંગ બરાબર થઈ ગયું છે. આવી રીતે વાલ અંદર રાખવામાં દેશી જુગાડ વાપર્યો છે. એક જોઈન્ટ થઈ ગયું છે અને બીજું બાકી છે. થોડુંક ઘસી લેવી. કમ્પ્લીટ ઘસાઈને સાફ થઈ ગયું છે. આપણે નીચે પાઇપ ચડવી પડશે કેમ કે લીકેજ છે એટલે બધું ચેક કરવા માટે બધું કરવું પડશે. અંદરનું બરફનું ખાનું ડોર આવે એ લીક થઈ ગયું છે. આવી રીતે પ્રેસ મારીને ટેસ્ટિંગ કરવું પડશે. જીઆઈડી જોઈન્ટ છે લાલ માર્યો એ કામ સારું આપે. હો પ્રેશર હોય તો જુદું પડે નહીં. ટેપરેલમાં પ્રેશર બરાબર બતાવતું નથી. બ્લોક થઈ ગઈ છે. ચેક કરી લઈએ બધું. પ્રેશર મારી બધું ચેક કરી લેવી. બીજું કમ્પ્રેશન ટેસ્ટિંગ પ્રેશર માટે ઉપયોગ કરવી છે. લીકેજ છે નહીં. આપણે શેમ્પૂના ફેણથી ચેક કરવી છે. અવાજ આવતી નથી. આપણે ટેપરેલીને બંધ કરી અને ચેક કરવી કેમ કે હવા થોડીક પ્રેશર ભેગું થાય
અહીંયા અવાજ આવે છે, અહીંયા લીક થઈ ગયું છે ડોરનું ખાનું. બરફ તોડવા વાળાએ લીકેજ કરી નાખ્યું છે. આપણે આને તેન એમસી જેવું આવે આ બે મિક્સ કરવાની છે અને આપણે આંધો કપલેટ મારવાનો છે. છોકરે ચાકુ મારી દીધું એવું લાગે છે. કપલેટ કપલેટ લાગી ગયો. ખાનું ડોર લીક થઈ ગયું હતું. આપણે હાજુ કર્યું છે અને હવે પ્રેશર બતાવે છે. આપણે સીઆઈડી જોઈન્ટ માર્યો છે. આથી અલગ કરીને ટેસ્ટિંગ કર્યું છે. જોવી આપણે કાલે સાંજે આયામથી ગેસ ભરવાનું કામ ચાલુ છે. થોડીક રાહ જોઈ ઝડપ થાય. આપણા ફ્રીજને ડોર તૂટી ગયો હતો અને રિપેર કર્યું છે. એમ ચીલ મારી છે અને બરફ જામી ગયો છે. કપલે સારું થઈ ગયું છે. બરફ જામી ગયો છે.